ભડલી ભાણ ભડલી ખાચર ભાન બાપુનું ભડલી ગામ એમાં અમારા હકાભાઈ જે હકાભાઈ હાથ ઊંચો કરો હકાભાઈની દીકરી આપણી કિંજલબેન મિલિટરી ખાતામાં ભરતી થઈ છે અને હજી 21 વર્ષની દીકરી છે અને ખૂબ જ પ્રગતિ કરશે આર્મીમાં ભરતી થઈ છે અને હા અને એ છોકરી જ્યારે ડ્રેસ પહેરીને આવશે મિલિટરીનો ત્યારે અમે આ કિંજલ દીકરીનું આખું ગામ એનું સ્વાગત કરશું પરંતુ આ કિંજલ દીકરીએ એક વાચા બોલી હતી કે મારો પહેલો પગાર આવે એટલે ભગવાનના માતાજીના ચરણોમાં ધરવો છે એટલે એના 10-15 દિવસના જતા 12,000 રૂપિયા આવ્યા એટલે આ 12,000 માતાજીના મઢમાં વાપરા છે અને આજે 22 તારીખ સપ્ટેમ્બરની 22 તારીખ 2024ના રવિવારના રોજ આજે હું હકાભાઈના ઘરે આ દીકરીને મેં જોઈ ત્યારે હું ગદગદ થઈ ગયો. દીકરી ખૂબ પ્રગતિ કરે, વિકાસ કરે અને ભારત દેશની રક્ષા કરે ને વધુ સમૃદ્ધ થાય દેશ આ દીકરી થકી એવી હું ખૂબ જાગતા પીર તરફથી દુઆ કરું છું. અને આ થકી બજરંગદાસ બાપુ ખૂબ જહેમત કરી કેમ કે હકાભાઈનું આખું પરિવાર છે. બજરંગદાસ બાપુ જે ભડલીના બાપુ છે મહંત રામજી જૂના રામજી મંદિરના એ એમના ગુરુ છે. તો બજરંગદાસ બાપુ તમે ગુરુ હાથ ઊંચો કરો. આ હકાભાઈના ગુરુ બજરંગદાસ બાપુ અને બજરંગદાસ બાપુએ આજ રોજ 22 તારીખ સપ્ટેમ્બર 22 રોજ 2024ના રોજ રવિવારના રોજ વિછિયાના શૈલેષભાઈ નિમાવતને બોલાવ્યા અને શૈલેષભાઈ ઘણા જ સક્રિય હોવા છતાંય સમય કાઢીને ભડલી ગામમાં આવ્યા તે બદલ હું શૈલેષભાઈ નિમાવતનું પણ જાહેર આભાર માનું છું. અને બજરંગદાસ બોલો ભારત માતા કી. હા, બજરંગદાસ બાપુને ને યશ કહીને આવ્યા તે બદલ એમનો હું આભાર કહું છું. અને ગામના બધા જે ધર્મપ્રેમી ભાઈઓ અને અંદર બહેનો બેઠા છે એ બહેનોનો પણ હું આભાર કરું છું. દાદીમાં હાથ ઊંચો કરો. દાદીમાને કહો હાથ. જો દાદીમાં બજરંગદાસ બાપુના જે માતાજી છે 90 વર્ષના તે પણ જે રામશ્રી કરીને હાથ ઊંચો કરે છે. તો આજે આ ભગવાનનો અને સત્સંગ ડાયરો આપણે અહીં જ હવે સમાપ્ત કરીએ છીએ અને આ ખૂબ જ યાદગારી રૂપે આ જીજેએસપી ચેનલની અંદર હંમેશા આ રહેશે. અને કાલે તમે જીજેએસપી ચેનલમાં જોશો તો આ બધા વિડીયો તમને જોવા મળશે. હું જીજેએસપી ચેનલનો ચીફ એડિટર જીવ બલોચ. જય ભારત, જય હિન્દ, જય ભારત.